આપનું નામ શું છે? હું કૃષ્ણકાંત ધોળકિયા સ્કૂલ રાજકોટ તરફથી બોલું છું. આજે બાર કોમર્સ, સાયન્સ, ગુજકેટ, સામાન્ય પ્રવાહ આ બધા પરિણામો એક સાથે બોર્ડે આપ્યા છે. બોર્ડના ઇતિહાસમાં કદાચ પહેલી વાર એવું બન્યું કે આ પરિણામો આટલા વહેલા અને એક સાથે આપી શક્યા છે. એને માટે બોર્ડના અધિકારીઓની સમગ્ર ટીમ ધન્યવાદને પાત્ર છે. રાજકોટને પણ સદભાગ્ય છે કે એક સારા યુવાન તરવૈયા શિક્ષણ શાસ્ત્રી રાજકોટને પ્રાપ્ત થયા છે. જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે શ્રી રાણીપા સદાવ્યા છે અને એમના નેતૃત્વ નીચે ખૂબ શાંત અને નિર્ભય રીતે રાજકોટ જિલ્લાની પરીક્ષાઓ પરિપૂર્ણ થઈ. બોર્ડે પણ ખૂબ સરસ રીતે પરિણામો આપ્યા. ધોળકિયા સ્કૂલ આ બધા પરિણામોમાં આખા ગુજરાતમાં છવાઈ ગયેલી છે. એક સાથે 10 વિદ્યાર્થી 99.99 આવે એ કદાચ બોર્ડના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે. સાયન્સમાં પણ ધોળકિયા સ્કૂલ 99.99 સાથે ઊભી છે. કોમર્સમાં પણ, ગુજકેટમાં પણ, ગુજરાતી માધ્યમમાં પણ અને અંગ્રેજી. એટલે સર્વાંગી રીતે આ ધોળકિયા સ્કૂલે આટલું શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થયું. આજે આ વર્ષે ધોળકિયા સ્કૂલની સ્થાપનાને 25મું વર્ષ છે. એટલે ગોલ્ડન જ્યુબિલી વર્ષમાં મા સરસ્વતીએ એ કંકુ ચોખા ચોળી અને આવા આશીર્વાદ વરસાવ્યા છે. બાળકોએ જે મહેનત લીધી 2 વર્ષ દરમિયાન, એ 2 વર્ષની મહેનતનું આ પરિણામ છે. આ પરિણામ માટે બધા શિક્ષકગણ, વિદ્યાર્થી, વાલી દરેકનો સાથ સહકાર. રાજકોટ શહેરનું પરિણામ આખા ગુજરાતમાં સૌથી ઊંચું આવ્યું છે. એનું એક કારણ રાજકોટના શિક્ષણ જગતમાં જે શાળાઓ કામ કરી રહી છે બધી એ બેમૂન છે. બાળકો માટે દી રાત રાજકોટની દરેક સ્કૂલ મહેનત કરાવે છે અને એની કારણે આ શ્રેષ્ઠ પરિણામ રાજકોટને આખા ગુજરાતમાં ડંકો વગાડ્યો છે.